ઈ.સ.1995ની એ અંધારી રાત અને ગોધરાથી દેવગઢ બારિયા જતો એ સુમસામ રસ્તો. બરોબર ચાંચેલાવ રેલવે સ્ટેશન આવવાનું થયું અને ગાડીએ ગરમી પકડી અને બંધ થઈ પડી. અમાવાસ હોવાથી રાતનું અંધારું વધારે ઘેરું થતું હોય એવું લાગ્યું. એવામાં પાછળથી કોઈનો અવાજ આવ્યો. શું થયું સાહેબ? એક ઘરડો વ્યક્તિ દેખાવે મુસ્લિમ લાગતો હતો અને મોઢામાં રાખેલી બીડી ફૂંકતો એ વ્યક્તિ અંધારપટ ઇલાકામાં આશાનું કિરણ લઈને આવ્યો. નામ એનું ઇકબાલ કહ્યું. સાહેબ આજે અમાવસ છે અને અહીંયા ચલાવવાના કિસ્સા ખૂબ પ્રખ્યાત છે. અવિનાશ આ વાત એક અજાણ્યા રાહગીર ઇકબાલના મુખેથી ચૂપચાપ સાંભળી રહ્યો હતો. અવિનાશ મૂળ મધ્યપ્રદેશથી ગુજરાતની ટૂર ઉપર નીકળેલો એક ફોરેસ્ટ અધિકારી હતો. ડર એના ચહેરા પર શું એના લોહીમાં નહોતો, કારણ કે ફોરેસ્ટ અધિકારી માટે આવી વાર્તાઓ સામાન્ય હતી. પણ સાહેબ તમારી આ ગાડી બગડી કેવી રીતે ગઈ? ઇકબાલે ફરીથી પૂછ્યું. અરે ચાચા હું સવારથી મારા કામે નીકળ્યો છું અને આરામ ન મને મળ્યો છે ના મારી ગાડીને. હાલ મારે ચાંચેલાવ રેલવે સ્ટેશન જવું છે, ત્યાંથી મોડી રાત્રે મારી ટ્રેન છે. અહીં રેલવે સ્ટેશન ઉપર આ ગાડી મૂકી દઈશ તો અહીંના અધિકારી આવતીકાલે એ લઈ જશે. ગાડી ક્યારની બગડી છે અને હું મદદ શોધતો હતો એવામાં આપ મળી ગયા. અવિનાશ એક શ્વાસે બધું બોલી ગયો. એક કામ કરો તમારી ગાડી અહીંયા મૂકી દો અને મારી ઘોડા ગાડીમાં બેસી જાઓ. હું તમને ચાંચેલાવ મૂકી દઉં કારણ કે મોડું થશે તો તમારી ટ્રેન છૂટી જશે. અવિનાશને ઇકબાલની આ સલાહ યોગ્ય લાગી અને એ વિચાર્યા વગર બગીમાં સવાર થઈ ગયો. સાહેબ આ આટલી મોટી લોખંડની સરકારી બેગ લઈને ક્યાં નીકળ્યા છો? શું છે આમાં? અરે ઇકબાલ ચાચા આ તો ગાડી બગડી ત્યારે હું જંગલમાં પાણી ભરવા ગયેલો અને ત્યાં આ ભારી બેગ નજરે ચડી. હું ફોરેસ્ટ અધિકારી છું એટલે અહીંની કોઈપણ સરકારી વસ્તુ યોગ્ય જગ્યાએ પહોંચતી કરવી એ મારી ફરજ છે. આમાં શું છે એ તો નથી ખબર પણ આ બેગને રેલવે સ્ટેશન મૂકી દઈશ. સવારે અધિકારીઓ એમની મેળે લઈ લેશે. પણ આપ કંઈક અમાવસને છલાવવાની વાત કરતા હતા, શું છે એ બધું? સાહેબ તમને છલાવા વિશે નથી ખબર? એક એવો પિશાચ જે જંગલમાં ભટકે અને અમાસ હોય ત્યારે અજાણ્યા લોકોને પોતાનો શિકાર બનાવે. એની ખાસિયત એ છે કે તમારી નજર સામે ભ્રમ ઊભો કરે, તમને છેતરી જાય અને મહત્વની વાત એ કે એનું કોઈ રૂપ નથી, એ બીજાનું રૂપ લઈને શિકાર શોધે. આપે કદી જોયો? અવિનાશે પૂછ્યું. ના બેટા મેં આજ સુધી નથી જોયો. આટલું સાંભળતા અવિનાશ જોર જોરથી હસવા લાગ્યો જાણે ઇકબાલ મશ્કરી કરતો હોય. બેટા તમે ભણેલા એટલે તમને આ મશ્કરી લાગે પણ આ સત્ય છે અને અમાસ હોય ત્યારે જંગલમાં લાશો મળી છે. નામ જાનવરનું પણ શિકારી છલાવા જ હોય. ઓકે ચાલો માની લીધું કે આ સત્ય છે પણ એ શૈતાનની ઓળખ શું? વધારે નથી ખબર પણ એ તમારી પાસે બીડી માંગે અને એ બીડી ખૂબ જ પીવે. ઓહ તો તમે જ છો એમને? અવિનાશ ફરી હસવા લાગ્યો. અરે બેટા સાચું કહું તો હું પણ આજે મોડું થઈ ગયું હોવાથી ભૂલો પડ્યો છું. એવામાં તમે મળી ગયા. હવે સ્ટેશન ઉપર સૂઈ જઈશ અને સવારે નીકળી જઈશ. મારે છેક દેવગઢ પહોંચવાનું છે. અલ્લાહ રક્ષા કરશે મારી. એટલે બીડી જોડે રાખી છે એમ કે પેલો શૈતાન મળે તો બીડીની લાલચ આપતા ફાવે. લાવો ત્યારે બીડી અને બંને હસી પડ્યા. લો બેટા સ્ટેશન આવી ગયું, હવે તમે ટ્રેન પકડી ઘરે જાઓ ને હું અહીંયા સૂઈ જાઉં. અહીંયા કોઈ ખતરો નથી. બંને બીડીના કસ લેતા લેતા સ્ટેશનમાં પ્રવેશ્યા. અરે વતોમાં ને વાતોમાં તમારી બેગ તો રહી ગઈ, ઊભા રહો હું લેતો આવું. હા લેતા આવો અને અહીં મૂકી દેજો એટલે જેની વસ્તુ છે એને મળી જાય. અને ઇકબાલ ચાચા આ લો પૈસા. અરે ના બેટા મારે નથી જોઈતા. અરે રાખો ચાચા, અને બીજી એક વાત, આપ બહુ સારા વ્યક્તિ અને અલ્લાહના ભક્ત છો. બાકી આપે કીધું એમ જંગલ ખરેખર ભયાનક છે, ભલે કોઈ મળ્યું નહીં એમ કરી અવિનાશ ફરી હસવા લાગ્યો. ચાચા પણ હસતા હસતા વજનવાળી બેગ મહા મહેનતે લઈ આવ્યા. અવિનાશ થોડો દૂર હતો. આ બાજુ ટ્રેનનું હોર્ન વાગ્યું અને ચાચાના હાથમાંથી બેગ પડી ગઈ અને ખુલી ગઈ. અંદર જોતા જ ચાચાના હાથ અને પગ થીજી ગયા. બેગમાં અવિનાશની લાશ હતી અને સામેની બાજુ અવિનાશ ઊભો હસી રહ્યો હતો. ઇકબાલને સમજાઈ ગયું કે અવિનાશ ગાડી માટે પાણી લેવા ગયો ત્યાં જ એને છલાવા મળી ગયો હશે અને અત્યાર સુધી એમની સાથે હતો એ છલાવા જ હતો. સામે ઊભો અવિનાશ બીડીના કસ લેતો જોર જોરથી હસી રહ્યો હતો. અંતે ઇકબાલ ચાચાએ બીડીનું બંડલ હાથમાં લીધું અને બીડીનો આભાર માનતા બે ભાન થઈ ત્યાં જ ઢળી પડ્યા.